તો અમરેલીના બાબરાના દરેડ ગામે 3 કલાકમાં 2 થી 2.5 જેટલો વરસાદ ખાબક્યો હતો। દરેડ ગામે સારો વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા, તો વાડીના રસ્તાઓમાં બંને કાંઠે પાણી વહેતા જોવા મળ્યા હતા। ગ્રામ્ય પંથકમાં પડેલા સારા વરસાદથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ। કલ્પેશ, જણાવશો વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે અને ખેડૂતોમાં કેવી લાગણી? ચોક્કસથી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। અમરેલી જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, દામનગર, વડિયા, ખાંભા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ત્યારે બાબરામાં પણ ધોધમાર વરસાદ જે ગ્રામ્ય પંથક છે તેમાં જોવા મળી રહ્યો છે। બાબરાના દરેડ ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો। 3 કલાકમાં 2.5 ઇંચ જેવો વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક ખેતરોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને નદી નાળાઓ પણ છલકાયા હતા। ત્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સારા વરસાદને કારણે જોવા મળી રહ્યો છે। જી કલ્પેશ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, વરસાદી માહોલ જામ્યો છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ છે।